કાંકરેજ તાલુકામાં બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા હમણાં દારૂની રેડ તો પાડે પણ ત્યાં કાચું કપાય હોવાની લોકમુખ્ય ચર્ચા સાચું હોય તો શરમજનક। સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેઠળ ટાટા કંપનીની હેક્સા ગાડી નંબર GJ01 RX 7669 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત ₹7,74,247 નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા સારું પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન ખોડલા ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દિયોદર તરફથી એક સફેદ કલરની ટાટા કંપનીની હેક્સા ગાડી જેનો RTO રજિસ્ટર નંબર GJ01 RX 7669 ની જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી સિહોરી તરફ આવનાર છે। જે આધારે ખીમાણા ગામે નાકાબંધીમાં હતા। જે દરમિયાન દિયોદર તરફથી સદર બાતમી હકીકતવાળી ગાડી આવતા સદરે ગાડીને ઊભી રાખવા ઇશારો કરતા ઊભો રાખેલ નહીં અને ઉચરપી બાજુ જતા રોડ તરફ ભગાડેલ। જેથી ખાનગી વાહનોથી પીછો કરતા ઉચરપીથી ઉમરી રોડ પર રેલવે ઘરનાળા નીચે નાકાબંધી કરતા ગાડી મૂકી ગાડીના ચાલક નાસી ગયેલ અને સદર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર નંગ 1286 કિંમત ₹1,74,247 તથા ગાડી કિંમત ₹6 લાખ મળી કુલ મુદ્દામાલ ₹7,74,247 સદર ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયેલ હોય જેની વિરુદ્ધ સિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ખાડા વચ્ચે ને ખીમાણા વચ્ચે એક અલ્ટો ગાડી લાખણી બાજુની અને ખીમાણા તેમજ દિયોદર રોડ પરથી પકડી હોવાનું લોકમુખ્ય ચર્ચા રહ્યું હતું કે તારીખ 8/1/2025 બપોરના રતનપુરા પુલના સર્વિસ રોડ ઉપર કંઈક રંધાઈ ગયું હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે તોડ પાણી થઈ ગયું હોય તેવું સંભળાઈ રહ્યું સાચું હોય તો શરમજનક કહેવાય। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર।